મારું નામ રમણીકભાઈ ધનજીભાઈ ત્રાંગડિયા, મૂળ ગામ મંથલી. એ પ્રભુ સ્વામીનો જન્મ પ્રસંગનો એક મેં મારા દાદા દાદી અને ફાધર પાસેથી સાંભળેલો પ્રસંગ છે. પ્રભુ સ્વામીની જન્મ તારીખ 17/8/1953 સોમવાર હતો. રાતના 8:45 આસપાસનો સમય હતો. એટલે ત્યારે અમારા ઘરમાં વીજળી લાઇટની કોઈ સગવડ હતી નહીં, એટલે ફાનસના દીવાથી પ્રકાશ થતો અને ઘરની અંદર એક કેરોસીનનો નાનો દીવો હોય એ રીતની સગવડ હતી. એટલે જમી સાંજના ખાવાનું જમી અને બધા બેઠા હતા. મધર કામમાંથી ફ્રી થયા એટલે એ ઘરમાં જઈને સૂતા હતા અને ફાધર બહાર હતા અને દાદા અને દાદી બહાર બેઠા હતા. અને મધરે વાત કરેલી એટલે એપોઇન્ટમેન્ટ લીધેલી હતી જે સુવાડ માટે દાયણા આવવાની હોય એને ફાધર જઈને કહી આવ્યા હતા. એટલે આવવાની હતી પણ આવી નહોતી, હજી સુધી રાહ જોતા હતા. અને ખાલી તબિયત તો સારી હતી, કાંઈ એવું હતું નહીં. પણ પછી 8:45નો ટાઈમ થયો એટલે 8:45 થી 9ની વચ્ચેનો ટાઈમ થયો એટલે દાદાને બધા બેઠા હતા ઓસરીની અંદર. અને ઝીણો ઝીણો વરસાદ આવતો હતો. ચોમાસાની સિઝન હતી, શ્રાવણ મહિનો હતો. એટલે એ આકાશમાં એણે જોયું તો પૂર્વ ઉત્તર દિશાની વચ્ચે આકાશમાં લગભગ 45 ડિગ્રી જેટલું ઊંચેથી એક ચળકતો પદાર્થ દેખાય છે, તારોડિયા જેવું. એટલે એને એમ કે કોઈ પ્લેન આવતું હશે કે કંઈ હશે. પણ ધીરે ધીરે એ પ્રકાશ વધારે પ્રકાશિત થતો ગયો અને ઘર તરફ આપણા તરફ આવતો હોય એવું એણે દ્રશ્ય જોયું. એટલે સ્ટાર હોય એટલે ચળકતો હોય એટલે વધારે દેખાય ને, પણ જ્યાંથી જે આવતો હતો ત્યાંથી પાછળ એ લીસોટો થતો હતો. ધીરે 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 કરતાં એ લીસોટો પ્રકાશિત દેખાય અને સ્ટાર પ્રકાશિત દેખાય. એમ કરતાં ધીરે 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 કરતાં છેક નજીક સુધી આવી ગયો. અને જેમ વીજળી હોય તો એ તો ગમે તે આકારની હોય, આડી અવડી હોય, પણ આ તો સ્ટીક જેવું હતું, સીધો પ્રકાશ આવતો હતો. એટલે એ પ્રકાશ આવીને ઘરની ઉપર ગામની ઉપર આવી અને એકદમ એ સ્ટીક કોઈ દિવ્ય અવાજ સાથે બ્લાસ્ટ થઈ અને પ્રકાશ આખું ગામ ઉપરના આખા ઘર ઉપર રેલાઈ ગયો હોય એવું દ્રશ્ય જોયું દાદાએ અને દાદીએ. અને એક દિવ્ય અવાજ સંભળાતો હતો. કોઈ મોટો ઘંટ વાગ્યા પછી ઘંટને સ્ટ્રાઇક કરી અને જે અવાજ આવે અને ધીરે ધીરે પછી વાઇબ્રેટ થઈને જે અવાજ આવતો હોય એવો કોઈ દિવ્ય અવાજ સંભળાતો હતો. ને એક જાતનો આનંદ પ્રસરાવે એવો અવાજ હતો. એટલે આ દ્રશ્ય પૂરું થયું, 9નો ટાઈમ હતો. અને સેમ ટાઈમે મધર જે ઘરમાં સૂતા હતા એના બેડમાં માળા ફેરવતા હતા. માળા ફેરવતા ફેરવતા એણે પણ ઘરની એવી પરિસ્થિતિ છે કે બારણા બંધ થઈ જાય એટલે અંદર બહારનો પ્રકાશ પણ ના આવે, અંદર બહારનો પ્રકાશ ઘરમાં ના આવે. પણ સેમ ટાઈમે એણે ઘરની અંદર એ પ્રકાશ જોયો અને દિવ્ય સુગંધનો પણ અનુભવ થયો અને કોઈ ઘંટનાદ જેવો કોઈ દિવ્ય અવાજ પણ સંભળાયો. અને એને કોઈ પોતાના દેહનું ભાન પણ ના રહ્યું. શું થઈ રહ્યું છે, શું ના થઈ રહ્યું એ પણ ખબર નહીં. પણ એને અંદરથી હૃદયથી અંદરથી ખૂબ 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 આનંદ ઉભરાતો હતો, એક જાતનો આનંદ ઉભરાતો હતો. પછી 9નો ટાઈમ થયો પછી જે નર્સ આવવાની હતી, દાયણ જે આવવાની હતી એ 9:05 ઘરે આવી. એટલે સીધી એ ઘરની અંદર બહારથી એ રૂમમાં ગઈ અને તપાસ કરી તો બેબીનો જન્મ થઈ ગયો હતો, બાળકનો જન્મ. એટલે એણે સીધા ઘરમાં જઈને તરત જ પાછી આવી બહાર. અને બહાર દાદા બેઠા હતા, દાદી બેઠી હતી અને ફાધર બેઠા. એને અભિનંદન આપ્યા કે લવ અને કુશ બંનેનો જન્મ થયો છે. આ રીતનો એક એ અનુભવ હતો. અને મધરને તો જાણે કોઈ અસર જ ના થઈ, કોઈ ખબર જ ના પડી, શરીર ઉપર પ્રસવ પીડા કે કોઈ જાતનો એવો અનુભવ થયો જ નહોતો એને. અને એને ખબર સુધા નહોતી રહી કે બેબીનો જન્મ થઈ ગયો છે. આ રીતનો એ પ્રસંગ હતો.